શિયાળો છે ઓલમોસ્ટ પૂરું થવા આવી રહ્યો છે અને ઉનાળાની ધીમે ધીમે શરૂઆત આપણને વાતાવરણમાં દેખાઈ રહી છે. પણ પહેલી અને બીજી તારીખ છે એ વાતાવરણમાં બહુ જ મોટો પલટો આવી શકે છે. હવામાનમાં ઘણા ફેરફાર થઈ શકે છે. કમોસમી વરસાદ પણ આવી શકે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. અને પહેલી ને બીજી તારીખે આજે વાતાવરણમાં ફેરફાર આવવાનો છે એ બાબતે અંબાલાલ પટેલે શું આગાહી કરી છે, ચલો સાંભળીએ. વરુણ મંડળમાં નક્ષત્રની લોક થવાથી આ વખતે વરસાદ જે છે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી અને કુર્મચક્ર પ્રમાણે ત્યાંની અસર લગભગ ઉત્તર ભારતના બર્ફીલા ભાગો, મેઘાલય, સિક્કિમ, નાગાલેન્ડ, આસામ સુધી થવાની શક્યતા રહે છે અને આ અસર લાંબા સમય સુધી જવાની શક્યતા રહે છે. વાયુના તોફાનો, ભારે ગાજવીજ, કરા અને તોફાનમાંથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી છેક ગુજરાત સુધી તેની અસર થવાની શક્યતા રહે છે. તારીખ 1, 2 અને 3 માર્ચમાં આ પશ્ચિમી વિક્ષોભની અસર છેક ગુજરાત સુધી આવવાની શક્યતા રહે છે, જેમાં તારીખ 1માં કચ્છના ભાગોમાં અને તારીખ 2માં ગુજરાતના ઘણા ભાગોમાં આવવાની શક્યતા રહે છે, જેમાં કચ્છના ભાગોમાં ગાંધીધામ, રાપર, અબડાસા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણામાં કંઈક અસર ઓછી થશે, પરંતુ ખેરાલુ, વડનગર, વિસનગર, સિદ્ધપુર આ ભાગોમાં પણ કંઈક અંશે વરસાદ કે સાટા થવાની શક્યતા રહે છે અને લગભગ સમી, હારીજ વગેરે ભાગનું પણ હવામાન પલટાશે. કડી, કલોલનું પણ હવામાન પલટાશે. અમદાવાદ અને ગાંધીનગરનું પણ હવામાન પલટાશે અને આ ભાગોમાં સાટા કે વરસાદ થવાની શક્યતા રહેશે. હળવદ ઉપરાંત સુરેન્દ્રનગર, વિરંગામ, સાણંદ વગેરેનું પણ હવામાન પલટાશે. પરંતુ ઉલ્લેખનીય છે કે તે પછી પશ્ચિમ વિક્ષોભ વધી જતાં એક બીજો લગભગ પશ્ચિમી હળવો પશ્ચિમ વિક્ષોભ આવી ગયો છે, પરંતુ એક ઠંડીનું મોજું આવવાની શક્યતા રહે છે. પશ્ચિમી વિક્ષોભના અસરના કારણે ગુજરાતમાં તારીખ 3થી 6માં ઠંડી આવવાની શક્યતા રહે છે, જેમાં રાત્રિના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં, બનાસકાંઠાના ભાગોમાં, અંબાજીના ભાગોમાં તેમજ રાધનપુર, સાંતરપુર, તખતગઢ, ઇસ્માઇલગઢ વગેરે ભાગોમાં ઠંડીની અસરો વિશેષ રહેશે અને આ ભાગોમાં રાતનું ન્યૂનતમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ ધંધુકા, ધોળકા, અમદાવાદ, ગાંધીનગરમાં પણ રાતના ભાગમાં ઠંડી વધારે છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડીની અસર વધારે છે. આહવા, ડાંગ, વલસાડમાં પણ ઠંડીની અસર કંઈક રહેશે. સુરતના ભાગોમાં ઠંડીની અસર રહેશે. ત્યારબાદ લગભગ તારીખ 3થી 6માં તો ઠંડીની અસર રહેશે, પણ દિવસના ભાગમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 13-14 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાત કેટલાક 15 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે અને કચ્છના ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે. એટલે આ ઉષ્ણતામાન છે એ લગભગ 3થી 6માં અને છેક શિવરાત્રિમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ શકવાની શક્યતા રહેશે. પશ્ચિમી વિક્ષોભ સાથે સાથે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે પવન ફૂંકાશે. વાયુના તોફાનો લગભગ 50 કિલોમીટર ઉપરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. ગુજરાતના ઘણા ભાગમાં પવન ફૂંકાવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ 20 કિલોમીટર ઉપરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. વિન્ડ ગસ્ટો લગભગ 45 થી 50 કિલોમીટર ઝડપે ફૂંકાવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ પવન ફૂંકાવાની શક્યતા રહેશે. અમદાવાદના ભાગમાં 20 કિલોમીટરની ઝડપે કે તેથી વધુ શક્યતા રહેશે. ગાંધીનગરમાં પણ પવનની ગતિ વધારે રહેશે. ગુજરાતના ભિન્ન ભાગોમાં પવનની ગતિ વધારે રહેશે. ઉત્તર ગુજરાતમાં લગભગ ઈડર, સાબરકાંઠા તે ભાગમાં પણ પવનની ગતિ રહેશે, પણ પવનની ગતિ વિશેષ કરીને કોઈ ભાગમાં આંચકાનો પવન 45 થી 50 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. સુરતના ભાગમાં 15 કિલોમીટર ઉપર, જામનગરના ભાગમાં લગભગ 15 થી 20 કિલોમીટર ઝડપે અને આહવા, ડાંગ, વલસાડમાં પણ પવનની ગતિ રહેશે. પવનના કારણે ઠંડક પણ અનુભવાશે.